ધારાય છે। જ્યાં સુધી શબ્દકોશની અધૂરી સમજણ હોય ત્યાં સુધી આપણને સમજાય ને કે એક પણ સંતોએ નથી। એ તિલકદાસે જોઈએ એટલે લગ્ન શિવભા વાણી બોલ્યા। પછી એને કીધું કે સમજણ વિનાના નર કરે છે સાધના, ગુરુ વિના એને જ્ઞાન ક્યાંથી મળે। આ બાપા પારસમણીનું પારખું તરત ઓલા લોઢાને કંચન કરે। હે ખોમાં આવો હીરો હાથથી ન કરાવો અવસર પાછો। કીધું ને સાધના તમારી અંદર થઈ રહી છે, પણ એ તમારામાં સાધ આવે ને તો સમજાય એમાં। સાધના ભજન આની અંદર કઈ કરવું પડતું નથી। જેમ ધીરોજી મહાત્માએ કીધું કે આઠે પોર જાપ જપી લે, જપ તો ખરો પણ સુક્તિ જાણી લે એ જાપમાં। જાણી આમાં આપણે પોર આઠે જાપ જપો, સુક્તિ જાણી લે એ જાપમાં। સ્નેહ ને બધી જગ્યાએથી પાછો વાળીના એક જ જગ્યાએ વાપરે તો કે અલગ બોલે છે આ નામ લ્યો। કોઈ સંપ્રદાયની માલિકો નો શોખવાઈ કરી હોય એવું નથી। ઉગમ પૌધની માલિકો ઉગારામ બાપાએ કીધું ભાઈ ઓહમ સોહમ તો ભાઈ તારા બે તાર ગાજે। શું કીધું? ઓહમ સોહમ તારા બે તાર ગાજે। માલિકો બોલે છે એક તારો, એ મારા હરિજનો એ નિર્ભય નામને તમે ત્યાં ભય નથી। એને ગંગામાએ કીધું કે આ બોલે છે એ પિંડ, આ સાંભળે છે એ બ્રહ્માંડ, આ પિંડ અને બ્રહ્માંડ થી પર છે ગુરુજી। એનો તમને દેખાડી દઉં દેશ, ગુરુને પ્રતાપે ગંગા સતી બોલ્યા પછી ત્યાં માયા નથી। આ બધાનો સરવાળો એક જ થાય। વડોદરામાં ગુણાય જેમ કહ્યું ભાવનગરમાં ગુણાય, આ ગુણાકાર એક જ થાય, ફેર ન પડે। ઈ તિલકદાસ મહાત્માએ એમ કીધું કે સમજણ વિનાના નર કરે છે સાધના, પણ ગુરુ વિના એને જ્ઞાન ક્યાંથી મળે। આ તો પારસમણીનું પારખું તરત ઓલા લોઢાને કંચન કરી દો। પારસમણીને ઈ ખબર નથી કે આ 35 વર્ષનું કાટેલ છે, 45 વર્ષનું કાટેલ છે। પારસમણી અડે એટલે એ લોઢું હોનું થાય। પારસમણી કોણ? સંતો, જેના કાટેલ લોઢા જેવા જીવન, પણ ગુરુ પારસનો પર્સ થઈ ગયો ને, એનો પંજો માથે લાગી ગયો ને, એ લોઢા જેવા જીવન હતા એ હોનાના થઈ ગયા। 35 વર્ષ સુધી કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય। હે વરલમાં આવે ને તો થોડી આવી ડેલા બંધ થઈ જાય, ગમે એમ હોય તોય। તમારી દિવાલે બંદૂક ગમે એટલી ટીંગાતી હોય પણ એનું નામ પડે એટલે તરત જ ડેલા બંધ થવા માંડે। કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ આવે, ધુઆ થતો, કેટલાની બોસી મેળી નાખે ખબર ન પડે। આવો માર ફાર બારવટીયો ને બાપા। હે પણ ખીમડા ગુરુની શાન મળી ગઈ, ધોરલબાઈ નો સંગ થઈ ગયો, પારસમણીનો સંગ થઈ ગયો। ઈના ઈ જન્મે સંતોએ ગાયું ને કે વાલમ તને વ્રેની નિશા ક્યાંથી સડી। એ ભાઈ આવો તે રંગ શેનો આ બીબે હસોડી બીજી તે બીબે ભાઈ નો પડી ગઈ કહેવાય। બારવટિયાનું બીબું એકથી હતું અને ગામના ઝાપા બંધ થઈ જાય, ઈના ઈ હાલીને એની જેસલપીરની જાત્રાએ જાય, બીબે બીજી બાપા ભાઈ પડી કહેવાય ન કહેવાય। હે એને તિલકદાસે મારવી ભાષામાં, સરળ ભાષામાં કીધું કે સમજણ વિનાના નર કરે છે ભાઈ સાધના, પણ ગુરુ વિના એને જ્ઞાન ક્યાંથી મળે। આ તો પારસમણીનું પારખું તરત ઓલા લોઢાને કંચન કરે। હે ખોમાં આવો હીરો હાથથી ન કરાવો અવસર પાછો। આપણને કેવો મંજી બાપા, પછી તો ઓલા ડેલે ઓલા આવું હોય તો આપણે